31 મે એ નો ટોબેકો ડે છે. આપણે જે જોઈએ છે એ પ્રમાણે અત્યારે લીડિંગ કોઝ ઓફ કેન્સર ઇઝ ટોબેકો, એટલે કે તમાકુથી થતા કેન્સર એ વન ઓફ ધ મોસ્ટ લીડિંગ કોઝ છે સૌરાષ્ટ્ર રિજનમાં તેમજ ગુજરાતના મોટા ભાગના હિસ્સાઓમાં. મોસ્ટ કોમન કેન્સર જે ટોબેકોથી થાય છે તે ઓરલ કેન્સર્સ છે, દેટ ઇઝ ગાલ ગલોફા અને જડબાના કેન્સર એ ટોબેકો ખાવાથી થાય છે. ટોબેકોનું કોઈ પણ ફોર્મ, વેધર ઇટ ઇઝ ઇન ધ સ્મોકલેસ ફોર્મ ઓર ઇટ ઇઝ ઇન ધ સ્મોકિંગ ફોર્મ, આ બધા જ ફોર્મ ઓફ ટોબેકો કોઈને કોઈ રીતે મોઢામાં, સ્વરપેટીમાં, અલગ અલગ જગ્યાએ એની કાર્સિનોજેનિક ઇફેક્ટને કારણે કેન્સર કરાવી શકે છે. તો આ નો ટોબેકો ડે નિમિત્તે મારો આ મેસેજ જે લોકો સાંભળી રહ્યા છે એ બધાને આ ટોબેકો જેવા હાનિકારક તત્વથી દૂર રહેવા, એના એડિક્શનમાં ન પડી અને તમારું તથા તમારા પરિવારનું એક સરસ ફ્યુચર બને અને કેન્સર રહિત જીવન તમે જીવી શકો, એના માટે આ ટોબેકો ન ખાવાની હિમાયત કરું છું. ટોબેકોથી થતા રોગો માત્ર કેન્સર સુધી લિમિટેડ નથી. શરીરના અલગ અલગ ભાગોમાં, એ હૃદયની લોહીની નળીઓ હોય, પગની લોહીની નળી હોય કે આપણું લીવર હોય, આ બધા જ ભાગોમાં ટોબેકો કંઈક ને કંઈક નુકસાન ક્રિએટ કરે છે. ટોબેકોનો યુઝેજ જે બીજા બધા તત્વો સાથે માવાના ફોર્મમાં કે બીજા કોઈ ફોર્મમાં થાય છે કે જે કેમિકલ્સ એમાં એડેડ છે, એ એડેડ કેમિકલ્સ એમાં સોલ્વન્ટ તરીકે કામ કરે છે અને ટોબેકોની જે કાર્સિનોજેનિક કેન્સરકારક ઇફેક્ટ છે એને અનેક ગણી વધારી દે છે. સો સ્મોકિંગ ટોબેકો, સ્મોકલેસ ટોબેકો અને ટોબેકોના જેટલા બીજા કોઈ ફોર્મ્યુલેશન્સ છે, આ ફોર્મ્યુલેશન્સથી દૂર રહીને ખૂબ તંદુરસ્ત જીવન જીવવા માટે આજે રાજકોટ કેન્સર સોસાયટી વતી હું ડોક્ટર ખ્યાતિ વસાવડા આપ સર્વેને હિમાયત કરું છું. થેન્ક યુ.